શાલિની પાંડે પરિવારની વિરુદ્ધ જઈને અભિનય કારકિર્દી પસંદ કરી હતી. આજે હું ખુશ છું. સીન 1 મૂળમૂછો પરિવારનો વિરોધ. નાનપણમાં જ શાલિની પાંડેને અભિનય પ્રત્યે ગાઢ રસ હતો, પણ તેના માતા પિતાનો વિચાર અલગ હતો. શાલિની પોતાનો સમય નાટકો અને થિયેટરમાં પસાર કરતી, જ્યારે તેના માતા પિતા તેને એક મુખ્ય ધોરણમાં આગળ વધવાની સલાહ આપતા. અભિનયમાં ભવિષ્ય નથી એમનો નિર્ણય હતો. આ પળમાં શાલિનીએ પોતાના સપનાને જીવંત રાખવા માટે અનેક અવરોધોનો સામનો કર્યો. સીન 2 થિયેટરમાં શરૂઆત. જબલપુરના નાના મંચથી શરૂઆત કરતી શાલિનીને લાગ્યું કે તે જ જ્યાં તે સાચી ખુશી મેળવે છે. જો કે આ એક નાનો માર્ગ હતો, પણ તેનાથી તેને પોતાનો અભિનય કૌશલ્ય વિકસાવવાનો મોકો મળ્યો. નાટકોમાં અભિનય કરવા માટે તેણે પરિવારને અણગમતી જિંદગી જીવવી પડી, પણ તે ગમે તે વાતે અનગ રહી. સીન 3 તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડી માં ત્રાટકવું. શાલિનીનો અભિનય પ્રત્યેનો પ્રેમ તેને તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડી સુધી લાવ્યો, જ્યાં તેના અભિનયને ખાસ પ્રશંસા મળી. તે ફિલ્મની સફળતાએ શાલિનીને આર્કમાં મૂકી અને તેને એક નવી ઓળખ આપી. સીન 4 હિન્દી સિનેમા તરફ આગળ. અર્જુન રેડ્ડી પછી શાલિનીને ફિલ્મ કબીર સિંહમાં પણ પાત્ર મળ્યું. તેની દરેક ફિલ્મમાં અભિનયના બધા જ ખૂણાઓમાં તેણે પોતાની આગવી છાપ છોડી. કબીર સિંહની સફળતાએ તેને હિન્દી સિનેમામાં વધુ પડકારજનક ભૂમિકાઓ માટે માર્ગ બતાવ્યો. સીન 5 જીવનમાં સંતોષ. આજે અનેક સફળ ફિલ્મો પછી શાલિની પોતાના પસંદ કરેલા માર્ગ માટે કૃતજ્ઞ છે. મારા સપનાને જીવવા માટે મેં જે ખતરનાક નિર્ણય લીધા, તેનાથી હું આજે ખુશ છું, એ કહે છે.